હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, સવારના નાસ્તાને આપણે જેટલો સમજીએ છીએ તેના કરતાં પણ ઘણો વધારે તે આપણા માટે જરૂરી છે। શું કામ? કારણ કે તમને લોકોને કદાચ જાણીને આશ્ચર્ય થશે, પણ આપણો આખો દિવસ કેટલો ઉર્જાવાન રહેશે, તમારું પેટ કેટલું ઝડપથી અંદર જશે, કે પછી તમને લોકોને બહારનો કચરો ખોરાક છે તે ખાવાની કેટલી ઈચ્છા પ્રબળ બનશે, કે પછી કામ કરવામાં તમારા લોકોની એકાગ્રતા રહેશે કે નહીં, કે પછી તમારી બ્લડ સુગર છે તે સ્થિર રહેશે, કે પછી તેમાં ઉછાળો આવશે, કોલેસ્ટ્રોલ વધશે કે ઘટશે। આ બધી જ વસ્તુઓનો સંપૂર્ણપણે આધાર જો કોઈ એક વસ્તુ પર રહેલો હોય તો એ છે તમારો સવારનો નાસ્તો। જી હા મિત્રો, આખી રાત્રિ દરમિયાન તમે જ્યારે સૂઈ અને વહેલી સવારે ઉઠીએ છીએ ને, ત્યારે માત્ર આપણા શરીરને પોષક તત્વોની જરૂરત છે તેવું નથી, પરંતુ તેની સાથે સાથે આ સમય એવો હોય છે કે જ્યારે આપણું પાચન તંત્ર છે તે ખૂબ જ વધારે એક્ટિવ હોય છે, ખૂબ જ વધારે સક્રિય હોય છે। અને એટલા માટે જ સવારના પહેલા ખોરાકમાં એટલે કે બ્રેકફાસ્ટ નાસ્તામાં તમે જે કોઈ પણ વસ્તુને ખાઓ છો ને, તેમાંથી મેક્સિમમ વધારેમાં વધારે પોષક તત્વો છે તેનું શોષણ આપણું શરીર ખૂબ જ સરળતાથી કરી શકે છે। તમે સવારના નાસ્તામાં વાત કરવા જાઓ તો ચણાના લોટના પુડલા છે, ઇડલી છે, ઢોસા છે, પોહા છે અને નિયંત્રિત માત્રામાં કદાચ પરોઠા પણ ખાઈ શકો છો। પણ મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એક એવી વસ્તુ વિશે જણાવવાનો છું કે જે તે આ બધી વસ્તુઓ કરતાં 2 ડગલા આગળ છે। જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ફણગાવેલા કઠોળ એટલે કે સ્પ્રાઉટ્સની। કદાચ આ નામ સાંભળીને તમે લોકો કહેશો કે અરે રે, માત્ર ફણગાવેલા કઠોળ? જી હા મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે ઘણા લોકો એવા છે કે જેઓ હેલ્થ પ્રત્યે જાગૃત છે, તેઓને ખ્યાલ છે કે ફણગાવેલા કઠોળ છે તે ખરેખરમાં તો આપણા શરીર માટેનું સુપર ફૂડ છે। જી હા મિત્રો, ફણગાવેલા કઠોળ શા માટે તો તમને જણાવી દઉં। કારણ કે ફણગાવેલા કઠોળ છે તેમાં ઘણા બધા લોકો છે એ સમજે છે, સ્વીકારે છે અને માને છે કે ફણગાવેલા કઠોળ છે તેને ખાવાથી આપણા શરીરની મોટાભાગની સમસ્યાઓને દૂર કરી શકાય છે। જ્યારે અમુક લોકો એવું પણ માને છે કે ભાઈ ફણગાવેલા કઠોળ છે ને તેનો ટેસ્ટ કંઈ બહુ ખાસ જામતો નથી। ઘણા લોકો એવી પણ ફરિયાદ કરે છે કે ફણગાવેલા કઠોળનું સેવન કરવાથી અપચો છે, ગેસ છે, એસિડિટી જેવી સમસ્યા થાય છે। તો મિત્રો, તમને જણાવી દઉં કે ફણગાવેલા કઠોળમાં એવા ઘણા બધા જબરજસ્ત ગુણો રહેલા છે કે જેનાથી તમારા શરીરને જબરજસ્ત માત્રામાં પોષક તત્વો મળી શકે છે। આ ઉપરાંત મિત્રો, ફણગાવેલા કઠોળને કઈ રીતે ખાવા તે વિશેની પણ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાનો છું, કે જેથી કરીને તમને લોકોને ગેસ છે, એસિડિટી છે કે પછી અન્ય કોઈ પણ પેટ સંબંધિત સમસ્યાઓ પણ નહીં થાય અને તેમાં રહેલા પોષક તત્વો છે તે ખૂબ જ સરળતાથી તમે લોકો મેળવી શકશો। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને ફણગાવેલા કઠોળની ખાવાની એવી રીત વિશે જણાવવાનો છું કે જેનું સેવન એ રીતે તમે કરવા લાગશો ને તો ગેરંટી સાથે કહું છું, માત્ર ફણગાવેલા કઠોળ તમને સવારના નાસ્તામાં સ્વાદિષ્ટ જ નહીં લાગે, તેની સાથે સાથે પેટને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ જે ફણગાવેલા કઠોળથી તમને થાય છે ને, એ જરા પણ નહીં થાય। જી હા મિત્રો, ભલે ફણગાવેલા કઠોળ ખાવામાં તમને જરા પણ રસ ન હોય, પણ આ વિડીયોને સંપૂર્ણ રીતે એકવાર આખું જોઈ લેજો મિત્રો। ચોક્કસથી તમને કહું છું કે તમને નિરાશા હાથ નહીં લાગે, તમારો સમય જરા પણ નહીં બગડે। મિત્રો, કોઈ પણ પ્રકારનું કઠોળ છે તેને સુપર ફૂડ ત્યારે કહેવામાં આવે છે જ્યારે તેની આગળ ફણગાવેલા એવો શબ્દ લાગી જાય છે। મિત્રો, ઘણા બધા લોકો છે તે કઠોળને માત્ર પ્રોટીન માટે જ ખાય છે, પણ મિત્રો તમને સમજાવી દઉં, અહીં જણાવી દઉં કે કોઈ પણ પ્રકારના કઠોળ છે અને બીજી બાજુ ફણગાવેલા કઠોળ છે તો તે બંનેમાં હાથી ઘોડાનો નહીં પણ કીડી ડાયનાસોરનો ફેર પડી જાય છે। શા માટે? કારણ કે એક નાનકડા ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે મગ છે તેને બાફી નાખો અને ત્યારબાદ એ બાફેલા મગનો દાણો માટીમાં વાવો, તમને લોકોને ખ્યાલ આવશે કે તેમાંથી કાંઈ પણ નીપજ આપણને મળતી નથી। અને તેની સામે તમે ફણગાવેલા કઠોળને માટીમાં વાવો તો તમને ખ્યાલ આવે કે સરસ મજાનો મોટો છોડ ઉગી જશે। એનો મતલબ સ્પષ્ટ અહીં કહેવા એવું માંગુ છું કે જે બાફેલા મગની અંદર નથી ને, તે આ ફણગાવેલા મગની અંદર છે। પ્રોટીન તો છે જ, પણ તેની સાથે સાથે કુદરતી જે પ્રાણ શક્તિ રહેલી છે કે જે આપણા શરીરને અંદરથી શક્તિ પૂરી પાડવાનું પણ કાર્ય કરે છે। સાથે સાથે મિત્રો, ઘણા લોકો એવા છે કે જે મોંઘી દાટ મલ્ટીવિટામિન્સની દવાઓ લે છે અને તેની પાછળ ઘણા બધા પૈસાઓનો ખર્ચ કરે છે,
તે લોકોએ ચોક્કસથી જો અઠવાડિયામાં એકાદ વાર પણ આ પ્રકારના ફણગાવેલા કઠોળનું સેવન કરી લેશે ને તો ગેરંટી સાથે કહું છું તેમને આવી કોઈ પણ પ્રકારની મલ્ટીવિટામિન્સ દવા છે તે લેવી નહીં પડે. જ્યારે કઠોળ છે તેને ફણગાવવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલા પોષક તત્વોનું મૂલ્ય છે તે 25%થી માંડી અને 400% સુધીનો વધારો થાય છે. મિત્રો ઉદાહરણ સાથે કહેવા જાઉં તો ફણગાવેલા કઠોળમાં કેલ્શિયમની માત્રા છે તેમાં 25%નો અને લોહ તત્વ એટલે કે આયરનની માત્રા છે તેમાં 400% સુધીનો વધારો જોવા મળેલો છે. આ ઉપરાંત ફણગાવેલા કઠોળ છે તે વિટામિન બી કોમ્પ્લેક્સની સાથે સાથે ફોલેટ છે, ઝીંક છે, આયરન છે, મેગ્નેશિયમ છે અને કેલ્શિયમથી ભરપૂર છે. મિત્રો એક વાત તો નક્કી છે કે કોઈ પણ લોકો છે તે આ પ્રકારના ફણગાવેલા કઠોળ છે તેનું સેવન અઠવાડિયામાં માત્ર 1 કે 2 વાર પણ કરી લેશે ને તો તેમણે અન્ય કોઈ પણ પ્રકારના વિટામિન્સ કે મિનરલ્સની અલગથી દવાઓ લેવી નહીં પડે. કારણ કે ફણગાવેલા કઠોળ છે તેની અંદર માત્ર વિટામિન્સ કે મિનરલ્સ જ નહીં પરંતુ મલ્ટીવિટામિન્સ, એન્ઝાઇમ્સ, પોલિફિનોલ અને તેની સાથે સાથે જુદા જુદા પ્રકારના ફ્લેવેનોઇડ્સ પણ રહેલા છે. મિત્રો ત્યાર પછી વાત કરવા જાઉં તો આ ફણગાવેલા કઠોળ છે તેની અંદર અમુક એવા બાયો એક્ટિવ કમ્પાઉન્ડ રહેલા છે કે જે શરીરનું ઇન્ફ્લામેશન છે તેને ઓછું કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે અને તેની સાથે સાથે કેન્સરના કોષોને પણ મારવાનું કાર્ય કરે છે. મિત્રો ફણગાવેલા કઠોળ છે તેને સવારના નાસ્તામાં ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. એક નાનકડી વાત સાથે સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે લોકો સમજી શકો કે વહેલી સવારે તમે જ્યારે નાસ્તામાં પરોઠા છે તેને ભરપેટ ખાઈ લો છો ને તો બનશે એવું કે ઓફિસે જતાં જતાં અથવા તો આગળની 2 કે 3 કલાકમાં તો તમને લોકોને ઘસઘસાટ ઊંઘ છે તે આવવા લાગે છે. અને તેની સામે જો તમે લોકો કોઈ હળવો નાસ્તો છે, હળવો કોઈ પણ ભોજન છે તેને બ્રેકફાસ્ટમાં કરો છો તો તેનાથી બનશે એવું કે આગલી 1.5 કે 2 કલાકની અંદર જ તમને લોકોને પાછી કડકડતી ભૂખ લાગી જશે. પણ તેની સામે અહીં જે રેસીપી હું તમને સૂચવવાનો છું તે રેસીપીથી તમે ફણગાવેલા કઠોળ છે તે બનાવી અને તેને ખાવાનો આગ્રહ રાખશો તો મિત્રો બપોર સુધી તમને લોકોને ભૂખ નહીં લાગે. એનો મતલબ તમારું પેટ તો ભરેલું રહેશે જ પણ સાથે સાથે તમે લોકો લાંબો સમય સુધી એકદમ ઉર્જાવાન રહો એવો પણ અનુભવ કરશો. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો ફણગાવેલા કઠોળ છે તેનું સેવન કરવાથી અન્ય ફાયદાઓ એ પણ છે કે શરીર છે તેની સ્ફૂર્તિ પણ જળવાઈ રહેશે. સાથે સાથે વાત કરવા જાઓ તો હું અહીં એમ જરા પણ નથી કહેતો તમને કે રોજે રોજ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. માત્ર અઠવાડિયામાં 1 કે 2 વાર પણ આનું સેવન કરી લેશો તો તમારું આખું અઠવાડિયું છે તે એકદમ એનર્જીથી ભરપૂર જશે. હા, એ ચોક્કસ વાત છે કે તમે ઈચ્છો તો ચોક્કસથી આખું અઠવાડિયું રોજે રોજ પણ ફણગાવેલા કઠોળનું સેવન કરી શકો છો. કારણ કે ફણગાવેલા કઠોળ છે તેની અંદર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ એટલે કે દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના રેસા હોય છે જે આપણા પાચનને ફરીથી સક્રિય બનાવે છે અને પાચન શક્તિને ફરીથી મજબૂત કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત જે લોકો ફણગાવેલા કઠોળ ખાય છે તેમનું પેટ છે તે તો ઘટવાનું જ છે, તેમના પેટની ચરબી તો ગેરંટી સાથે ઓછી થવાની જ છે. મિત્રો ઘણા લોકોને એવું પણ થાય કે ફણગાવેલા કઠોળને બાફીને ખાઈ શકાય તો મિત્રો તમને જણાવી દઉં કે તેમાં ઘણા બધા એવા ન્યુટ્રિયન્ટ, એવા પોષક તત્વો રહેલા છે કે જે ફણગાવેલા કઠોળને સીધા જ કાચા ખાવાથી આપણને મળી શકે છે. આ ઉપરાંત મિત્રો 31% લોકો છે તે એવું માને છે કે ફણગાવેલા કઠોળ ખાવાથી તે લોકોને ગેસ છે, એસિડિટી છે, કબજિયાત છે, ઘણીવાર તો અપચા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. તો મિત્રો તમને જણાવી દઉં કે ફણગાવેલા કઠોળ ખાતા સમયે અમુક ચોક્કસ પ્રકારની તકેદારીઓ રાખી લેવામાં આવે ને તો આવી કોઈ પણ પ્રકારની સમસ્યા તમને નહીં થાય. તેમાં સૌથી પહેલી અને મહત્વની તકેદારીની વાત કરવા જાઉં તો ફણગાવેલા કઠોળ છે તેને ક્યારેય પણ સાંજના સમય પછીના સમયમાં ન ખાવા જોઈએ. એનો મતલબ કે સાંજે 3 કે 4 વાગ્યા પછી ક્યારેય પણ ફણગાવેલા કઠોળનું સેવન ન કરવું જોઈએ. જો તમે લોકો આવું કરો છો તો ચોક્કસથી તમને ગેસની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો ફણગાવેલા કઠોળને ખાવા માટેનો જો કોઈ શ્રેષ્ઠ સમય હોય તો એ છે સવારનો બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો. આ સમયે તમે ફણગાવેલા કઠોળનું સેવન કરી શકો છો. આ ઉપરાંત મિત્રો બપોરના ભોજનમાં પણ તમે ફણગાવેલા કઠોળ ખાઈ શકો છો, પરંતુ બપોરનું ભોજન લો છો તે પહેલાં તમારે લોકોએ ફણગાવેલા કઠોળનું સેવન કરવું જોઈએ. તમારે લોકોએ ક્યારેય પણ જમવાની સાથે એટલે કે રોટલીની સાથે તમારે ફણગાવેલા કઠોળ નથી ખાવાના. આ ઉપરાંત જમ્યા પછી પણ તમારે લોકોએ ફણગાવેલા કઠોળ નથી ખાવાના. એટલે કે જમ્યા પછી કે જમવાના દરમિયાન તમારે લોકોએ ફણગાવેલા કઠોળ ન ખાવા જોઈએ બપોરના સમયે, પણ જમતા પહેલાં ચોક્કસથી તમે લોકો ફણગાવેલા કઠોળ છે તેનું સેવન કરી શકો છો. તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક નીવડશે.
મિત્રો, તમે લોકોએ ઘણીવાર એવું જોયું હશે કે મોટી હોટલોની અંદર બુફે લંચ જ્યારે આપવામાં આવે છે ત્યારે તેમાં સૌથી પહેલાં આવા ફણગાવેલા કઠોળ છે તેને પણ પીરસવામાં આવે છે. અને મોટા ભાગે આ ફણગાવેલા કઠોળ છે તે સલાડના સેક્શનમાં આપેલા હોય છે. તેનું પણ મુખ્ય કારણ આ જ છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ફણગાવેલા કઠોળ છે તેમાં ઘણા લોકો હેલ્થનું ચક્કરમાં એવું કરે છે કે તેમાં કોઈ જ પ્રકારનો મસાલો છે તેને ઉમેર્યા વગર જ સીધા કાચા જ ખાવા લાગે છે. જ્યારે ઘણા લોકો તો પોતાના શરીરને પ્રોટીનની જરૂરિયાત ખૂબ વધારે છે એવું માનીને પણ કાચા ફણગાવેલા કઠોળનું સેવન કરે છે. મિત્રો, તમને જણાવી દઉં કે ફણગાવેલા કઠોળ છે તેની તાસીર ઠંડી હોય છે. આ ઉપરાંત તે પચવામાં પણ ભારે છે અને એટલા માટે જો તેનું કાચા જ સેવન કરવામાં આવે તો તેનાથી ગેસ છે, એસિડિટી છે, અપચો છે એવી સમસ્યાઓ તમને થઈ શકે છે. અને જો તેમાં યોગ્ય મસાલો ઉમેરી અને પછી તેનું સેવન કરવામાં આવે તો તેનાથી આપણા શરીરને જબરજસ્ત અને ભરપૂર ફાયદાઓ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, ફણગાવેલા કઠોળ છે તેને ક્યારેય પણ વાસી ન ખાવા જોઈએ. એવું નહીં કે અઠવાડિયામાં એકવાર બનાવી લીધા અને આખું અઠવાડિયું પછી એ ફણગાવેલા કઠોળ કાઢા રાખીએ. મિત્રો, આનાથી તો આપણા શરીરમાં ખોટી અસરો ઉત્પન્ન થઈ શકે છે. ઘણીવાર લોકો એવું પણ માને છે કે ફણગાવેલા કઠોળ છે તેની અંદર તો ભાઈ બેક્ટેરિયલ ગ્રોથ હોય છે, બેક્ટેરિયા રહેલા હોય છે. તો મિત્રો, જણાવી દઉં કે બેક્ટેરિયા છે તે બે પ્રકારના હોય છે. એક સારા બેક્ટેરિયા અને એક ખરાબ બેક્ટેરિયા. સારા બેક્ટેરિયા કે જે વિટામિન B12 એટલે કે આપણા આંતરડાઓની અંદરથી તે B12નું ઉત્પાદન કરે છે. જ્યારે ખરાબ બેક્ટેરિયા કે જેમાં ઈ કોલાઈ છે, સાલ્મોનેલા છે તેનો સમાવેશ થાય છે અને ત્યાં ખોટી રીતે બનાવેલા અથવા ફણગાવેલા કઠોળ છે તેનું સેવન કરવાથી બને છે અને તે તો ચોક્કસથી આપણા શરીરને નુકસાન કરવાનું જ કાર્ય કરે છે. હા, એ પ્રશ્નનો જવાબ ચોક્કસથી આપી દઉં કે કેટલી માત્રામાં તમારે લોકોએ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. તો મિત્રો, તમને જણાવી દઉં કે વહેલી સવારના નાસ્તામાં તમે લોકો 1 થી 2 નાની વાટકી ભરી અને ચોક્કસથી આરામથી ફણગાવેલા કઠોળ છે તે ખાઈ શકો છો. પણ હા, એ બાબતનો સંપૂર્ણ આધાર તમારી પાચન ક્ષમતા, તમારી ઉંમર અને તમારી રોજબરોજની કાર્ય કરવાની ક્ષમતા એટલે કે રોજબરોજની એક્ટિવિટી છે તેના પર સંપૂર્ણપણે આધારિત છે. આ ઉપરાંત મિત્રો, મેં તમને અહીં જણાવ્યું એ પ્રમાણે કે તેમાંથી સારા બેક્ટેરિયા છે તે ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે તેની યોગ્ય ગ્રોથ થાય છે, જ્યારે તેને યોગ્ય રીતે બનાવવામાં આવે છે. ઘણા લોકો આ પ્રકારના સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા કઠોળને બનાવવા માટે ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે અથવા પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરે છે. આમાં મિત્રો યોગ્ય રીતે ફણગાવેલા કઠોળ નથી બની શકતા અને પરિણામે અપચો છે, ગેસ છે, એસિડિટી છે એવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તો તરત જ પ્રશ્ન થાય કે ફણગાવેલા કઠોળ કઈ રીતે બનાવવા? તો ચાલો હવે તમને લોકોને જણાવી દઉં કે ફણગાવેલા કઠોળ બનાવવાની સાચી રીત કઈ છે અને કયા એવા કઠોળ છે કે જેને ફણગાવી અને સેવન કરવામાં આવે તો તે આપણા શરીર માટે સૌથી વધારે આદર્શ માની શકાય. મિત્રો, હવે તમને લોકોને જણાવી દઉં કે ફણગાવેલા કઠોળને બનાવવા માટેની આદર્શ પદ્ધતિ કઈ છે. મિત્રો, આ માટે સુતરાઉ એટલે કે કોટનના કપડાનો ઉપયોગ કરવામાં આવે તો તે સર્વશ્રેષ્ઠ રીતે બની શકે છે. કઈ રીતે બનાવવાના છે ચાલો જણાવી દઉં. સૌથી પહેલાં તો વાત કરવા જાઓ તો તમારે લોકોએ પહેલાં તો જે દિવસે મગનું સેવન કરવાનું છે એટલે કે બીજા દિવસે આગલા દિવસે સવારે મગનું સેવન કરવું છે તો તેનાથી આગળના દિવસે જ વહેલી સવારે મગને પાણીમાં પલાળી દેવાના છે. રાત પડે ત્યાં સુધી પલાળી રાખો. તમે જોશો કે અમુક મગમાંથી તો એમ જ કોટા છે તે ફૂટી ગયા હશે. હવે આ મગને લઈ તેનું પાણી છે તેને દૂર કરવાનું છે અને એક સુતરાઉ કાપડ અથવા તો કોટનના કપડાનો ટુકડો લઈ અને તેને એકદમ ભીનો કરી દેવાનો છે અને તેની અંદર આ બધા જ મગ છે તેને ઉમેરી દો અને બરાબર રીતે એકદમ તેની પોટલી વાળી દેવાની છે. હવે આ પોટલીને કોઈ એક વાસણની અંદર રાખી મૂકો. યાદ રહે, થોડું કપડું ભેજવાળું હશે એટલે મગના દાણાઓને પોષણ મળી રહેશે. હવે વહેલી સવારે તમે જ્યારે ઉઠશો ને ત્યારે આ સુતરાઉ કાપડના ટુકડામાં જ તમે જોઈ શકશો કે સરસ મજાના ફણગાવેલા કઠોળ છે તે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા હશે. અને આ ફણગાવેલા કઠોળ છે તેનું સેવન કરવામાં આવે તો તેનાથી જબરજસ્ત ફાયદો આપણને લોકોને મળી શકે છે. ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો ઉનાળામાં તો આ ખૂબ જ વધારે સરળતાથી બની શકે છે. મિત્રો, ઘણા બધા એવા કઠોળ છે કે જેમાંથી ફણગાવેલા કઠોળ બનાવી શકો છો. મગ છે, મઠ છે, અડદ છે, ચણા છે, રાજમા છે, મેથી છે. પણ તમને લોકોને મારા અંગત અનુભવ પરથી કહેવા જાઉં તો સૌથી શ્રેષ્ઠ, સરળ અને ખૂબ જ વધારે ફાયદાકારક એવા જો કોઈ ફણગાવેલા કઠોળ હોય તો એ છે મગ. શા માટે? કારણ કે તે આપણા શરીર માટે
ખૂબ જ વધારે પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેની સાથે સાથે દરેક પ્રકારના માનવ શરીરને તે સૂટ કરે છે અને પચવામાં પણ ખૂબ જ વધારે હળવા હોય છે, એટલે આપણા માટે ફાયદાકારક છે. મિત્રો, હવે તમને લોકોને 1 થી 2 એવી રેસીપી શેર કરી દઉં કે જે રીતે ફણગાવેલા કઠોળને વહેલી સવારે ઉઠી અને ખાવામાં આવે અઠવાડિયામાં 1 કે 2 વાર, તો પણ તમારું બ્રેકફાસ્ટ છે તે બની જશે જબરજસ્ત અને તમારો આખો દિવસ છે તે એકદમ ઉર્જામય પસાર થશે. આ માટે સૌથી પહેલાં તો તમારે લોકોએ 1 વાટકી જેટલા ફણગાવેલા કઠોળ લેવાના છે. તેમાં એકદમ બારીક ઝીણી સમારેલી ડુંગળી છે તે ઉમેરી દેવાની છે. ત્યારબાદ તેમાં તમે ઝીણા અને બારીક સમારેલા ટમેટાં છે, કાકડી છે અને ઉપરથી જરૂરિયાત મુજબ સ્વાદાનુસાર તમે લોકો સિંધવ મીઠું છે તે છાંટી શકો છો. તેની સાથે સાથે 1 થી 2 ચપટી જેટલું સંચળ, એકાદ ચપટી જેટલો મરી પાવડર અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલું ઝીણું એકદમ બારીક સમારેલું આદું છે અથવા છીણેલું આદું છે તેને ઉમેરવાનું ભૂલશો નહીં. સાથે સાથે જરૂરિયાત અને ટેસ્ટ મુજબ લીંબુનો રસ છે, ધાણાભાજી છે, જીરુંનો પાવડર છે અને ઘાણીનું શુદ્ધ તલનું તેલ છે તેને ઉપરથી ઉમેરી અને આ મિશ્રણને બરાબર રીતે હલાવી લો અને મિશ્ર કરી દો. મિત્રો, 1 ચમચી તમારા મોઢામાં મૂકો. ગેરંટી સાથે તમને લોકોને કહું છું કે પોષક તત્વોથી તો ભરપૂર છે જ, પણ સ્વાદમાં પણ લાજવાબ હશે અને આનું એકવાર સેવન કરી લેશો ને પછી બીજો કોઈ નાસ્તો તમને નહીં ભાવે. આ ઉપરાંત આનો મોટામાં મોટો ફાયદો એ છે કે સ્વાદિષ્ટ છે, પોષક તત્વોથી ભરપૂર છે અને અહીં જે જીરું પાવડર અને આદુની પેસ્ટ ઉમેરેલી છે તે આપણા પાચનને સક્રિય બનાવે છે અને આ પ્રકારના ફણગાવેલા કઠોળ છે તે ખૂબ જ સરળતાથી આપણા શરીરમાં પચી જાય છે. તેની સાથે સાથે આની અંદર તમે લોકો 1 કે 2 અન્ય મસાલા પણ ઉમેરી શકો છો અથવા તમને ઈચ્છા અનુસાર તમે લોકો 1 કે 2 મસાલાને ફેરફાર કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, અહીં જે રેસીપી દર્શાવેલી છે તેમાં તમારે લોકોએ કાકડીને બદલે કાકડી છે તેને કાઢી નાખવાની છે અને જે તલનું તેલ ઉમેરેલું છે તેને કાઢી નાખો અને તેના બદલામાં તમે જરૂરિયાત મુજબ તમારા સ્વાદ મુજબ દહીં છે તેને પણ ઉમેરી શકો છો અને બરાબર રીતે હલાવી લો. તો આ બીજી રેસીપી પણ તૈયાર છે. તમને મનપસંદ, તમને ગમે તેવી બેમાંથી કોઈ એક રેસીપી છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. ગેરંટી સાથે કહું છું, તમને નિરાશા હાથ નહીં લાગે. તમે લોકો કહેશો, વાહ, ખરેખર શું જબરજસ્ત નાસ્તાનો ઓપ્શન સૂચવેલો છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આ તો અમારો હતો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. સાથે સાથે આપને પણ કોઈ પણ પ્રકારનો હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા કે કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો, કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.